શિવજી સમક્ષ પ્રગટ કરવો। ઓમ નમઃ શિવાયના ઓમ નમઃ શિવાયના થોડા જાપ જપી લેવા। હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ ગુંજાવી લેવા। દ્વાદશ જ્યોતિર્લિંગના નામ, મૃત્યુંજય મંત્ર, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધના મૃત્યોર્મોક્ષે મામૃતાત, મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા। ભગવાન મહાદેવ જે કોઈ માનવ જે કોઈ જીવ મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે ને તેનું આયુષ્ય લાંબુ કરી દે છે। કદાચ તેના ભાગ્યમાં ઓછું આયુ લખાવીને આવ્યો હોય કોઈ પણ જીવ જો મૃત્યુંજય મંત્રના જાપ કરે તો ભગવાન મહાદેવ તેનું આયુષ્ય 100% લાંબુ કરી દે છે। એટલે ખાસ કરી શિવભક્તો આ પતંગ અને દોરીમાંથી આપણે શીખવા જેવું છે। જેવી રીતે પતંગ દોરીને કહે છે કે તું મને મૂકતો નહીં, તેવી જ રીતે જે આ આત્મા છે, જે આ જીવ છે, તે કાયાને કહે છે તે કે તમે શિવને મૂકતા નહીં। જો તમે એમ કહો કે શિવને મૂકી દેજો તો ફટાફટ હું આ દેહથી હું છૂટો પડી જઈશ, એવું આત્મા કહે છે। ક્યાંક ને ક્યાંક દરેક જીવ કહે છે, પોતાની કાયાને કહે છે। એટલે ખાસ કરીને શિવભક્તો આ પતંગ અને દોરીમાંથી એક શીખ મેળવી લેવી, હંમેશા શિવજીનું સ્મરણ કરવું। સુંદર એક આ વિડીયો જો તમને ગમ્યો હોય, ધાર્મિક વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।